તે ઘટનાને ભૂલી જવા માટે તે બધા નામ ભૂંસી નાખવામાં આવ્યા. તેમની સાથેનો દરેક સંબંધ તૂટી ગયો અને આજે ફરી એકવાર એ જ વાતનું પુનરાવર્તન થયું. બ્રિજમોહને બધું જ કરવાનો પ્રયાસ કર્યો. નીરવ અને તેજસે પણ સંપૂર્ણ શોધ કરી, પણ કંઈ મળ્યું નહીં. અચાનક બધી આશા ગાયબ થઈ ગઈ. કોણ જાણે કોણ તેને લઈ ગયું છે? આ કોઈ સામાન્ય વાર્તા નહોતી. તે એવી વાર્તા હતી જેણે આખી હવેલીને હચમચાવી દીધી. જાણે હવેલી પર વિનાશ આવી ગયો હોય. દરેક રહસ્ય ખુલવાની તૈયારીમાં હતું. તેમાં સામેલ દરેક નામ રાહ જોઈ રહ્યું હતું. તે માણસે પોતાના પત્તા ફેંકીને રમત શરૂ કરી દીધી હતી. હવે તેને તેના નિષ્કર્ષ પર લાવવાની જવાબદારી તેની હતી. તેથી જોનારાઓએ ફક્ત જોવાનું હતું. લાંબી મુસાફરી પછી તે થાકી ગઈ હતી. તેના હાથ દુખવા લાગ્યા હતા. તેના ફફડતા હાથ પણ સામેની વ્યક્તિ પર અસર કરી શક્યા ન હતા. તેણીને ખબર નહોતી કે શા માટે, પરંતુ કોઈ પ્રતિભાવ નહોતો, કોઈ ધમકી નહોતી. કાર પર એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. લગભગ 3 કલાક પછી કાર તેના ગંતવ્ય સ્થાને રોકાઈ ગઈ. રાત ઘણો સમય વીતી ગયો હતો. તેની ભૂખ અને તરસ લગભગ ગાયબ થઈ ગઈ હતી. કદાચ આટલા લાંબા સમય સુધી ઉછાળવા અને ફેરવવાથી થાકી ગઈ હોવાથી તેણીએ સીટ પર માથું ટેકવ્યું અને ઊંઘમાં સરી પડી. તેણીને ખ્યાલ પણ ન આવ્યો કે કાર બંધ થઈ ગઈ છે. તેની સામે બેઠેલા મુસાફરે સ્મિત સાથે તેના ચહેરા તરફ જોયું. પછી તેણે નીચે ઝૂકીને તેણીને ઉપાડી. તે તેણીને ઘરમાં લઈ ગયો, તેને તેના હાથમાં લઈ ગયો. હવે આંગણામાં લટાર મારતી તેની માતા ચિંતાથી તેની રાહ જોઈ રહી હતી. તેણીએ તેની તરફ જોયું, ચિંતાથી તેની તરફ આગળ વધી. અરે, તું ક્યાં હતો, તરુણ? અને આ કોણ છે? તેના ચહેરા પર ચિંતાનો ભાવ છવાઈ ગયો. તે અવાજો સાંભળીને તેણીને તેની દુર્દશાનો ખ્યાલ આવ્યો. જાગતાની સાથે જ તે ફફડી અને તેની સામે બેઠેલા મુસાફરે તેણીને જમીન પર નીચે કરી. તેણીને ટેકો આપતા તે તેની બાજુમાં ઊભો રહ્યો અને પછી તેનો હાથ લંબાવીને તેની આંખો પરથી પટ્ટી હટાવી દીધી. દીદી! તેજ પ્રકાશથી તેની આંખો સંપૂર્ણપણે ચમકી ગઈ હતી. તેણીએ માથું નમાવીને ખોલ્યું. ત્યાં સુધીમાં તેણે હાથ લંબાવીને તેનું મોં છોડી દીધું હતું અને તે જ સમયે તે તેની પાછળ ઊભો હતો, તેના હાથ ખોલી રહ્યો હતો. તેણીએ તેની સામે ઊભેલી આકૃતિ પર એક નજર નાખી. તે ફક્ત સંપૂર્ણપણે ખાલી અને પથ્થરની નજરે તેની તરફ જોતો રહ્યો જ્યારે તેણીએ તેને ઓળખવાનો પ્રયાસ કર્યો. તે અચાનક તેની નજીક આવી ગઈ. તે ફરી ધીમેથી બોલી, મેં તેને કહ્યું, કાકી. ભાવના દેવી આ દૃશ્ય જોઈને ચોંકી ગઈ અને તેના વિશેની તેની શંકાઓ પુષ્ટિ થઈ. માથાથી પગ સુધી તેને જોયા પછી તે તરુણ તરફ પાછી ફરી. તે એક પણ પ્રશ્ન પૂછી શકી નહીં. તેણીએ ફક્ત આશ્ચર્યથી તેના પુત્ર તરફ જોયું કારણ કે તે તેની બાજુમાં ચાલીને ઊભો હતો. તમારી પુત્રવધૂ. જ્યારે તેણીએ તે માણસને તેની બાજુમાં ઊભો જોયો ત્યારે તેના શબ્દો ગંભીર હતા અને પછી તે 2 ડગલાં દૂર કૂદી પડી. તેની આંખોમાં આશ્ચર્ય વધી ગયું હતું. આ તે માણસ હતો જેને તે રાત્રિના અંધારામાં પણ ઓળખી શકતી હતી, જેના શબ્દો, જેના ચુંબન, જેની લાગણીઓ મહિનાઓથી તેના મનને પરેશાન કરી રહી હતી. તેણીએ આગળ વધીને તેનો કોલર પકડ્યો. તમે મને અહીં કેમ લાવ્યા છો? અને તમે કોણ છો? તેના શબ્દો એટલા ગુસ્સામાં હતા કે તેણીએ પહેલાં ક્યારેય આટલો ગુસ્સો અનુભવ્યો ન હતો. તેણીએ ધીમેથી તેનો હાથ છોડી દીધો અને પછી તે સંઘર્ષ કરતી તેની તરફ દોડી ગઈ. પપ્પા તમને જીવતા નહીં છોડે. તે તમને બરબાદ કરશે. તમે મને બરબાદ કરી દીધો છે. હું તમારા બાળકથી ગર્ભવતી છું અને તમે અહીં આરામદાયક જીવન જીવી રહ્યા છો. તમે મારી પાસેથી શું ઈચ્છો છો? મારો શું વાંક છે? મારો શું વાંક છે? મને કહો. હંમેશની જેમ તેણીએ તેના પર પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો, જવાબો માંગ્યા. તેની આંખોમાં આંસુ આવી ગયા, તેના ચહેરા પરથી આંસુ વહી ગયા. તેઓ ભીના થઈ ગયા હતા. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે વેરવિખેર થઈ ગઈ હતી. તેના શ્વાસ ધ્રુજી રહ્યા હતા. તેનું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું, તેનું હૃદય અંધારામાં લપેટાયેલું હતું. તેને ડરાવવા જેવું કંઈ નહોતું. તે સમયે તે માણસ તેની સાથે હાજર હતો અને પછી તેની કાકી પણ તેના મનને સમજવાનું ટાળી રહી હતી. તે સમયે જ્યારે ભાવના તેના દીકરા સાથે તે હવેલી છોડીને ગઈ હતી. તે સમયે તે ખૂબ જ નાની હતી.
પણ ઉંમર હોવા છતાં તેણી તેના ચહેરાના હાવભાવ ઓળખી ગઈ. તે સારી રીતે જાણતી હતી કે તે ભાવના આંટી છે. તેણીના એક કાકી અને સાસુ પણ છે, જેમના દીકરા સાથે તેણીએ બાળપણમાં લગ્ન કર્યા હતા જ્યારે તેના કાકા જીવતા હતા. કાકાના મૃત્યુ પછી બધું જ સમાપ્ત થઈ ગયું હતું. તરુણ તેની માતા સાથે કાયમ માટે હવેલી છોડી ગયો. તેઓએ અમને કહ્યું કે ભાવના દેવીનું ખોટા માણસ સાથે અફેર હતું. તેથી જ તેની માતાએ તેના પિતાના મનમાં એ જ વિચારો ભરી દીધા હતા અને પરિણામે તેમનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. તે પછી તે હવેલીમાં રહેતા વર્ષો સુધી કોઈને કોઈ વસ્તુ વારંવાર આવતી અને જતી રહેતી. કોણ જાણે તેઓ કોણ હતા? તેની કાકીનો તેની સાથે કેવા પ્રકારનો સંબંધ હતો? પરંતુ જ્યારે તે એક રાત્રે શાંતિથી ત્યાંથી નીકળી ગઈ ત્યારે બધું પ્રકાશમાં આવ્યું. વસુંધરા દેવી તેના પુત્ર સાથે તેણીને બીજા પુરુષ સાથે જોઈ ચૂકી હતી. જ્યારે તેણી ચેતવણી આપી શકી ત્યારે તે પહેલાથી જ ચાલી ગઈ હતી અને તે સવારે આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. તેણીએ ઘણા વર્ષો પહેલાં તેના પતિની આખી સંપત્તિ તેના પુત્રને ટ્રાન્સફર કરી દીધી હતી. તેણીને હમણાં માટે કંઈપણની કમી નહોતી. તેણીએ હવેલી છોડી દીધા પછી બ્રિજમોહને તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. તેના માટે તે એક નિસંતાન સ્ત્રી સાબિત થઈ હતી. તેનો પીછો કરીને તેને પાછી લઈ જવી એ હવેલી પર એક ડાઘ જેવું નહોત. આ સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા અને બ્રિજમોહન ખૂબ જ બદનામ થયો. પણ એ ઘટનાને વર્ષો વીતી ગયા. તેના માટે ભાવના તેના મિત્રની પત્ની હતી અને હવે બાળપણના સંબંધને કારણે તેની ભાભી. હવે આ બધા આરોપોને કારણે તે તેના માટે મૃત બની ગઈ હતી. તેજસિંહે તેના મિત્ર સાથે કે તેની ભાભી સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. આ જ કારણસર ભાવનાએ તેનો ઉછેર કર્યો હતો અને આજે આટલા વર્ષો પછી તે દુષ્ટ સ્ત્રીને તેની સામે જોઈને તે સ્થિર થઈ ગઈ. તેની સાથે શું થઈ રહ્યું હતું? તે એટલી માનસિક રીતે અસ્વસ્થ હતી કે જ્યારે તેની સામે ઊભેલા માણસે તેનો હાથ પકડીને તેને હલાવી ત્યારે તેણીએ સંપૂર્ણપણે સૂન નજરે તેની તરફ જોયું અને પછી તેના હાથમાં ડૂબી ગઈ. તેણીએ જે સહન કર્યું તેનાથી તેનું મન સંપૂર્ણપણે હચમચી ગયું. તેણે ઝડપથી તેણીને પોતાના હાથમાં લીધી, પછી તેને રૂમમાં લઈ ગઈ. ભાવના તેના પર ઝૂકી રહી હતી, તેને જીવંત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને સાથે જ તેના પુત્ર પર પોતાનો ગુસ્સો પણ ઠાલવી રહી હતી. જે કોઈ અજાણ્યા બદલાના કારણે તે નિર્દોષ આત્માને પાઠ ભણાવવા માંગતી હતી. જ્યારે તેણીને ભાન આવ્યું ત્યારે તે રૂમમાં એકલી હતી. રૂમની ભવ્ય ડિઝાઇન જોઈને તેણી એક ક્ષણ માટે થોભી ગઈ. રૂમ એટલો સુંદર હતો કે તેણીએ આંખો ખોલી અને આસપાસ જોયું. તે બધું બારીકાઈથી જોઈ રહી હતી અને દિવાલ પર લટકાવેલું એક ચિત્ર જોઈને તે ડરથી બેઠી થઈ ગઈ. લાંબા સમય સુધી તે ફ્રેમમાં સ્મિત તરફ જોતી રહી. પછી તેણીએ માથું નમાવ્યું. તે કાકીનો દીકરો હતો. તે તેના પિતાના મિત્રનો દીકરો હતો. તેણી તેની સાથે પરિણીત હતી. એનો અર્થ એ કે તે તેનો પતિ હતો. તેણી લાંબા સમય સુધી પોતાની જાત સાથે સંઘર્ષ કરતી રહી. જ્યારે થોડા સમય પછી દરવાજો ખુલ્યો અને તેણી સંપૂર્ણપણે બેદરકાર હાવભાવ પહેરી રહી હતી. તે ભાવના દેવી સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. દેવી ઝડપથી આગળ વધી તેનો હાથ પકડીને, "કેમ છો, મારા બાળક? કેવું લાગે છે?" તેણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો. "મને તમારી ઉપર છેલ્લી સહાનુભૂતિની જરૂર નથી. મને ઘરે મૂકી જા, કારણ કે હું ત્યાં સુરક્ષિત રહીશ." તેના શબ્દો ગુસ્સાથી રંગાયેલા હતા. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે બળજબરીથી ભાવના દેવી પાસેથી પોતાનો હાથ ખેંચી લીધો. તે હવે ગુસ્સાથી તેની તરફ જોઈ રહ્યો હતો. "તું મારી માતા સાથે કેવા પ્રકારની વાતો કરી રહ્યો છે? મારી માતા સાથે શિષ્ટાચારથી વાત કર," તરુણે કહ્યું. ભાવના દેવીએ તેને અટકાવ્યો. "તું અને તારી માતા શિષ્ટાચારથી વાત કરવાને લાયક નથી. તારામાંથી કોઈ શિષ્ટાચાર અને અસભ્યતા આવતી નથી. તું આટલા વર્ષો પહેલાં તારી માતા સાથે જે બન્યું હતું તે બધું જ પુનરાવર્તન કરી રહ્યો છે. તે મને તારી માતા જેટલો ખરાબ દેખાડ્યો છે," તેણે કહ્યું. તે તેના ગુસ્સાનું નિશાન બને તે પહેલાં ઝડપથી તેની તરફ આગળ વધી. ભાવનાએ તેને તેના માર્ગમાં અટકાવ્યો. "રોકો, તરુણ, રહેવા દો. આ અયોગ્ય છે. એક પુરુષ એક સ્ત્રી પર હાથ ઊંચો કરી રહ્યો છે. બહાર નીકળો. સાવધાન, જો તું મારી માતા વિશે એક પણ શબ્દ બોલશે
તો હું તારી જીભ ફાડી નાખીશ. જો તું સત્ય જાણશે તો તું હવેલીના લોકોને ધિક્કારશે અને પોતાને પણ, જેમનું ગંદુ સંતાન તું છે. તેનો તીવ્ર ગુસ્સો જોઈને તે ડરતી પાછળ હટી ગઈ. ભાવના દેવીએ તેને બહાર કાઢ્યો. તેણીએ તેને આરામ કરવાનું કહ્યું અને પોતે બહાર નીકળી ગઈ. તેના ચહેરા પર ઊંડી વેદના છવાઈ ગઈ. તેના મનમાં વિચિત્ર વિચારો દોડી રહ્યા હતા અને તેણે જે કર્યું અને કહ્યું તે ખોટું હતું. તેણી આ અભિગમ અપનાવવો જોઈતો ન હતો. માથું હલાવતા તે સૂઈ ગઈ. બાજુના ટેબલ પરનો ખોરાક ઠંડુ થઈ ગયો. તેણીએ એક પણ ડંખ ગળી ન હતી, ન તો તે પરિસ્થિતિમાં આરામ કરવા કે કંઈ કરવાનું મન થયું. તે સ્થિતિમાં તે ફક્ત શાંતિથી પોતાનું રાત્રિભોજન ખાવા માંગતો હતો. આખી રાત બ્રિજમોહનના હવેલીમાં વિતાવ્યા પછી તેને તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેણે પોલીસ રિપોર્ટ પણ નોંધાવ્યો હતો, દરેક શક્ય રીત અજમાવી હતી. પરંતુ બ્રિજમોહન તેને શોધી શક્યો ન હતો. તે હજુ પણ સોફા પર માથું નીચે રાખીને બેઠો હતો ત્યારે અચાનક તેને એક વિચાર આવ્યો અને તેણે વસુંધરા દેવી તરફ જોયું. તમે કહ્યું હતું કે તમે તમારી બહેનના ઘરે જઈ રહ્યા છો, પણ તે રસ્તા પર તે શું કરી રહી હતી? ડ્રાઈવર તે માર્ગનું વર્ણન કરી રહ્યો હતો જેના પર તેનું અપહરણ થયું હતું. તે રસ્તો તમારી બહેનના ઘરે નથી જતો. આખરે વસુંધરા દેવીને જેનો ડર હતો તે થયો. તેનો શંકા તેના પર મંડાયો. તે ફક્ત ત્યાં જ બેઠી, તેનું માથું નમેલું. કદાચ ડ્રાઈવરે શોર્ટકટ લીધો હતો. તમે ગેરવાજબી વર્તન કરી રહ્યા છો. તેણે તરત જ ડ્રાઈવરને બોલાવ્યો. તે તેની સામે ઊભો રહ્યો, તેનું માથું નમેલું, તેના હાથ જોડીને. તમે તે રસ્તા પર શું કરી રહ્યા હતા? શું તમારી પાસે કોઈ યોજના હતી અથવા તમે કોઈ સાથે ગઠબંધનમાં હતા? તેણે ડ્રાઈવરનો કોલર પકડી લીધો. જો તું તારું મોં નહીં ખોલે તો તારી જીભ કાયમ માટે કાપી નાખવામાં આવશે, તેણે કહ્યું, અને તે જાણતો હતો કે તેની સામે બેઠેલો માણસ બ્રિજમોહન ચૌહાણ તે કરશે. ધ્રુજતા ધ્રુજતા તેણે તેને આખી સત્ય વાત કહી દીધી. વસુંધરા મેડમે મને કહ્યું હતું કે તેને આ વિસ્તારથી દૂર તેના ફ્લેટ પર છોડી દઉં. મને બીજું કંઈ ખબર નથી. આ પછી તે પાછો ફર્યો અને ફરી એકવાર વસુંધરા દેવીના ચહેરા તરફ જોયો. પછી અચાનક ઊભો થઈને તે તેની સામે ઊભો રહ્યો. મને સત્ય કહો, સત્ય શું છે? નહીં તો, તમે જાણો છો, આ રાત આ હવેલીમાં તારી છેલ્લી રાત હોઈ શકે છે. તેનો ગુસ્સો એટલો તીવ્ર બન્યો કે વસુંધરા દેવી ત્યાં જ ગભરાઈ ગયા. તેણે વસુંધરા દેવીને ત્યાં ઊભા રહેવા કહ્યું.